તો હવે આગળની વાત કરવા માટે કમલેશભાઈને આમંત્રણ આપું છું. નમસ્તે મિત્રો, આપ સૌની નજીકની વ્યક્તિ, સગા સંબંધી, મોહલ્લામાં કે શાળામાં કદાચ કોઈએ સુસાઇડ કર્યો હશે અથવા સુસાઇડ એટેમ્પ્ટ કર્યો હશે. શું આપણને ભારતને સુસાઇડ કેપિટલ તરીકે ઓળખાવવું ગમશે? શું આપણને સૌને ખુશહાલ બચપણ જેમનું વીતેલું હોય તેવા સ્વસ્થ નાગરિકો નથી જોતા? શું મિત્રો, આપ સૌ તો જ્યોતિર્ધર છો, સમાજના ટોર્ચ બેરર, પથદર્શક છો, સાથે જ બાળકો તેમજ યુવાનોના દ્વારપાળો, એવા દ્વારપાળો કે જે દિશા સૂચન કરે અને રસ્તો બતાવે, તેમાંના એક છો. તો આવો આપણે સાથે મળીને આત્મહત્યા નિવારણ માટેના રસ્તાઓ તપાસીએ. આત્મહત્યા નિવારણની લાંબા ગાળાની નીતિ વિશે આપણે થોડું ચર્ચા કરીએ એ પહેલાં દુષ્યંત કુમારની એક ચંદ પંક્તિઓ મને બહુ ગમે છે. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. સ્યુસાઇડ એક પ્રિવેન્ટેબલ, બચાવી શકાય તેવી ઘટના છે, તેવા મૃત્યુઓ છે. જોઈએ છે માત્ર જાગૃત લોકોનું કમિટમેન્ટ તથા સરકારની ઈચ્છાશક્તિ. સૌપ્રથમ જે લાંબા ગાળાની નીતિ આપણે ચર્ચીએ એ પહેલાં બેઝિક ડેફિનેશન કરી દઈએ કે સૌપ્રથમ આત્મહત્યા નિવારણના આપણા યુદ્ધમાં ભાગીદાર કોણ છે, કોણ છે? સરકાર, કે જેમાં આરોગ્ય, કાયદાકીય, શિક્ષણ, પોલીસ ખાતું, રાજકીય નેતા, બ્યુરોક્રેસી બધું જ આવી જાય છે. તેમજ લોકો, આમ જનતા કે જે પ્રાઇવેટ સંસ્થાઓ ચલાવે છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ, મીડિયા તથા ઇવન ધર્મગુરુઓ તથા બીજી સંસ્થાઓ. આપણને શું જરૂર છે લાંબા ગાળાની નીતિ માટે? આપણે સ્યુસાઇડ અટકાવવા છે, પણ કઈ વસ્તુની જરૂર છે જો ખબર ના હોય તો આપણે અંધારામાં ફાંફા મારીશું. તો આપણે જોવું પડે કે સૌથી વધારે જરૂર શેની છે, કયા વર્ગમાં વધારે થાય છે સુસાઇડ, કયા ગ્રુપમાં થાય છે, ક્યાં ધ્યાન આપવાની જરૂર છે, કઈ મેથડ વપરાય છે, કયા કારણો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. રિસોર્સ જે કાં તો પૈસાનો હોઈ શકે, બજેટરી એલોકેશનનો હોઈ શકે, અથવા તો વ્યક્તિઓનો હોઈ શકે, હ્યુમન રિસોર્સિસ હોઈ શકે, તેને ક્યાં મોબિલાઇઝ, કઈ જગ્યાએ વધારે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. આ બધા જે પોલિસી મેકર્સ છે તે એ લોકો એના ઉપર ધ્યાન આપવું પડતું હોય છે. અને જે ખાસ કરીને મનોચિકિત્સકો અને પ્રાઇમરી હેલ્થ વર્કર્સ, તે લોકોને આપણે કેવી રીતે કાબિલ બનાવી શકીએ. ગેટકીપર્સ, કે જેમાં શિક્ષકો, ડાક્ટરો, સમાજસેવકો, પોલીસ તેમજ એવી વ્યક્તિઓ, એવા જે પ્રોફેશન્સ છે કે જે રેગ્યુલર ઘણા બધા લોકોના ટચમાં આવતા હોય છે, જે ઘણા સેન્સિટિવ તેમજ જે ટાર્ગેટ ગ્રુપ છે તેમના ટચમાં આવતા હોય છે, તે ગેટકીપર્સને આનાથી વાકેફ કરી શકાય, એને માહિતી બધી આપી શકાય. જેવા કે આજનો પ્રોગ્રામ શિક્ષકો માટે ટાર્ગેટેડ છે, તેવી રીતની એ લોકોને કેવી રીતે આપણે ટ્રેનિંગ આપી શકીએ કે જેનાથી માહિતગાર બને. તો આ બધી પોલિસી ફોર્મ્યુલેટ કરીને અને રેગ્યુલર બેઝ પર એનો પ્રચાર થવો અને અમલમાં મુકાવવી જરૂરી છે. આ ઉપરાંત અમુક જગ્યાએ જ્યાં શાળા કોલેજોમાં કાઉન્સેલર્સની નિમણૂક અથવા તો રિસોર્સ પર્સનની નિમણૂક, કે જેને કારણે બાળકોનો રિઝલ્ટ સારું આવે, એ લોકોની લર્નિંગ ડિફિકલ્ટી હોય તો તે પૂરાય. તેમજ ખાસ તો લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, બજેટમાં એલોકેશન તે કેટલું કરવું અને કેવી રીતે કરવું તેની ડિટેલ માહિતી બહુ જરૂરી છે. તો આપણે થોડું ડિટેલમાં જોઈએ. આત્મહત્યા નિવારણની લાંબા ગાળાની નીતિઓ, સૌથી વધારે અગત્યનું જે તૃપ્તિબેન અને સલીમભાઈના કહેવા પ્રમાણે આપણે જોયું તે માનસિક બીમારીઓ તથા આત્મહત્યા વિશેની માહિતીઓ લોકોમાં ખૂબ નથી. લોકોને ખબર નથી કે આ પ્રશ્ન આટલો વધારે ઊંડો અને વધારે એની પર ચર્ચા માગી લે છે, એના ઉપર કંઈક કામ કરવાની જરૂર છે.
સૌથી વધુ લોકો તરફ આ વસ્તુ લોકોને ખબર પડે તેનો પ્રસાર કરવાની બહુ જ જરૂર છે. 60 to 80% સુસાઇડના મૂળમાં જે આપણે જોયું તે માનસિક બીમારીઓ હોય છે. અજ્ઞાન, અભણતા અને વહેમી પ્રજા જો જાગૃત ન થાય તો આ બદલાવાનું નથી. સ્ટિગ્મા એટલે કે લાંછન કે માનસિક ડાક્ટરને ત્યાં થોડું જવાય, અમે ગાંડા થોડા છીએ, અમારું બાળક ગાંડું થોડું છે. આપશ્રીને અનુભવ થતા હશે શિક્ષકો કે ભાઈ આને તકલીફ પડે છે કંઈ ભણવામાં કે બીજી કોઈ બી વસ્તુઓમાં, તમે કોઈકને બતાવો તો અમે એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે લોકો સ્કૂલો બદલી નાખે. એટલે એ જે સમજણ ધીરે ધીરે અપાવવી જોઈએ તે બહુ જ જરૂરી છે. લોકો બાળકો માનસિક ડૉક્ટરને પાસે નહીં લઈ જશે, કાઉન્સેલર પાસે નહીં જશે, પણ ભગત ભુવા વળગાડ છે એવું બધું માનીને હજુ પણ આજના જમાનામાં પણ એવા પ્રયત્નો થતા હોય છે. આત્મહત્યાના શું આપણે લોકોને આપીશું, જે પ્રસાર આપણે કરવાની જે વાત છે માનસિક બીમારીઓ વિશે તેમજ આત્મહત્યા વિશેની માહિતીનો પ્રસારમાં શું આપણે ઇન્ક્લુડ કરીશું કે આત્મહત્યાના કારણો, માનસિક બીમારીના કારણો, ચેતવણી ચિહ્નો, ખોટી માન્યતાઓ, શું કરવું શું ન કરવું, આ જે બધું જ અત્યારે આપણે જે જોઈ ગયા તે બધી જ વસ્તુઓ બધાને સમાજમાં ફેલાવી જોઈએ, બધાને ખબર પડવી જોઈએ. જેટલી વ્યક્તિઓને ખબર પડે તેટલી ઓછી. કેવી રીતે કરીશું કે આજના જેમ કે આપનો પ્રોગ્રામ ગેટ કીપિંગ, જે ગેટ કીપર્સ ટ્રેનિંગ કહેવાય તેવા જે પ્રોગ્રામ્સ છે, ટીવી, રેડિયો, છાપા, હોર્ડિંગ્સ, આપણે ડેન્ગ્યુ, મેલેરિયા કેવી રીતે થાય છે એનું આપણે કહીએ છીએ, પણ જે સમાજમાં પહેલાં કે બીજા નંબરે જે યુવાનોને જે વ્યક્તિઓ મરી જાય છે જે કારણથી, તેના ઉપર આપણે બહુ એટલા હોર્ડિંગ્સ કે જોતા નથી. એના માટે આપણે એટલા છાપાઓમાં કટિંગ્સ નથી જોતા, હેડલાઇન્સ કે જેમાં આ બધી વસ્તુઓ રેડ ફ્લેગ સાઇન્સ બતાવી હોય. ઇવન સેમિનારોનું આયોજન, ચર્ચાઓનું આયોજન, અભ્યાસક્રમમાં સમાવેશ, આ બધી વસ્તુઓથી આપણે પ્રસાર કરી શકીએ. હેલ્પલાઇન નંબર જે હમણાં આપણે રજૂ કરીએ છીએ આપના ટીવી પર, જીવન આસ્થા કે અન્ય નંબર ડિસ્પ્લે ઠેકાણે થવા જોઈએ. આપણે હાઈવે પર જતા હોઈએ છીએ તો બધા નંબર હોય કે ઇમરજન્સીમાં, એક્સિડન્ટમાં આ નંબરનો સંપર્ક કરવો. તો તેવી રીતે સ્કૂલોમાં, ઇન્સ્ટિટ્યૂટ્સમાં જ્યાં આગળ પ્રોબ્લેમ થઈ શકે, જ્યાં સુસાઇડ કરવાની લોકોની ઈચ્છા થાય, કાંકરિયા કે બીજા કોઈ તળાવ કે કોઈ પુલ કે કોઈ નદી, એના કિનારે તમને ખ્યાલ હશે કે નાયગ્રાના કિનારે, નાયગ્રા ધોધની પાસે એક ટેલિફોન બૂથ, ફ્રી ઓફ ચાર્જ બૂથ છે કે જેમાંથી સેંકડો હજારો લોકો એ વખતે કર્યા પહેલાં એક હેલ્પ માટે પ્રયત્ન કરી જોઈએ, ચાલો ને, અને સુસાઇડ તરફથી પાછા વળી જાય છે. તો આવી બધી વસ્તુઓ કે જેને લોકોને ખબર પડતી હોય તેવું કરવું જોઈએ. આ ઉપરાંત ભણવામાં પાછળ પડવાના કારણો, જેમ કે ડિસ્લેક્સિયા આપણે જોયું, તેવા એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર્સ છે, તેવા ઘણા કારણો કે ભણવામાં બાળક કેમ પાછળ પડે છે. જાણીઓને કોઈ બાળક પાછળ પડતું નથી, કોઈને પણ અપ્રશંસા ગમતી નથી, બધાને પ્રશંસા ગમે છે, બધાને શાબાશી ગમે છે. તો કેમ બાળક પાછળ પડે છે તે જાણવાના પ્રયત્નો અને એ જે તકલીફો છે તે પેરેન્ટ્સ તેમજ ટીચર્સને ખબર પડતી થાય તેવા પ્રયત્નો બહુ જરૂરી છે. બોર્ડની પરીક્ષાની આગળ તેમજ પાછળ કાળજી શું લેવાની અને કઈ ગાઈડલાઇન્સ એની છે તેની ચર્ચા થવી જરૂરી છે. તેમજ હેલ્પલાઇન ક્રિએટ, ટેમ્પરરી તો ટેમ્પરરી, એ ત્યાં આગળ એવા સ્ટુડન્ટ્સ ડેસ્ક, હેલ્પ ડેસ્ક થવા જરૂરી છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બાળ ઉછેર વિશેની સાચી સમજણ, કેવી રીતે બાળ ઉછેર કરવો તે અલગ અલગ પ્લેટફોર્મથી, જેમ કે અમારું પેરેન્ટિંગ ફોર પીસનું પ્લેટફોર્મ છે, તેવી રીતે અલગ અલગ રીતે વ્યક્તિઓ સુધી ઘણા મંડળો છે, જ્ઞાતિના મંડળ છે, મેળાવડાઓ છે, તે દરમિયાન કે ભાઈ બાળકોને ઉછેરવાની સાચી રીત કઈ, કે એને કારણે બાળક ખાલી લાડ કોડથી પોસાય અને બગડી જાય, સ્પોઇલ થઈ જાય તેવા નહીં, પરંતુ એકદમ મનથી તંદુરસ્ત તેવા રેઝિલિયન્ટ, મક્કમ મનના બાળકો તરીકે બહાર આવે. આ પહેલી વાત થઈ કે બીમારીઓ, માનસિક અને આત્મહત્યા વિશેની માહિતીનો પ્રચાર. બીજી વાત છે, જે પોલિસી જે છે આપણે ઘડીએ છીએ આત્મહત્યા નિવારણ માટે, તેમાં અગત્યની વાત છે કેપેસિટી બિલ્ડિંગ. કેપેસિટી બિલ્ડિંગ એટલે કે ક્ષમતા નિર્માણ. આપણી પાસે લિમિટેડ હેલ્થ પ્રોફેશનલ્સ છે. ભારતમાં
માત્ર જે જોઈએ એના કરતાં માત્ર 13% જ સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટ આજે અવેલેબલ છે. 87%ની ખોટ છે. આ ખોટ પૂરી શકાય એમ તો નથી, પરંતુ આપણે એટલીસ્ટ એવા પ્રયત્નો કરીએ કે લોકો આ બ્રાન્ચો લઈ સાયકોલોજિસ્ટ બને અને મદદ કરી શકે. પોતાનું જીવન નિર્વાહ માટે પણ એમને છે જરૂર ફાયદો. સીટ્સ વધારીએ મેડિકલ કોલેજીસમાં, અને વધારે અગત્યનું કે જે તે લેવલ પર, જેમ કે પ્રાઇમરી હેલ્થ કેર વર્કર્સ છે, અથવા તો બીજા ડૉક્ટરો છે, અથવા તો ટીચર્સ છે કે પોલીસમેન્સ છે, આ બધાની પ્રાઇમરી વિગતો આપણે આપીએ. કેવી રીતે કાઉન્સેલિંગ કરવું, કેવી રીતે તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી લેવી. એ જેમ આજે ફોરેનમાં તમે જોશો તો જે બેઝિક જે લાઈફ સપોર્ટ છે, કે કોઈને પણ તરત જ હાર્ટ બંધ થઈ ગયું છે, ડૂબી ગયો છે દરિયામાં, અને તરત જ એને લાવીને પમ્પિંગ કરીને એને તરત જ જીવાડી શકે એવા ઘણા બધા લોકો મળશે કે જેમણે આ કોર્સ કર્યો છે. એવા કોર્સ જે લાઈફ સપોર્ટના કોર્સ છે એ તો જરૂરી છે જ, પણ સાથે આવા બધા કોર્સિસ પણ કરાવવા બહુ જરૂરી છે કે લોકોને કેવી રીતે હેન્ડલ કરાય, કેવી રીતે હાઈ રિસ્ક બાળકને, તરુણોને ઓળખવી, કેવી રીતે સપોર્ટ કરવી, ક્યારે રિફર કરવી, ક્યાં રિફર કરવી. દરેક જગ્યાએ ક્લિયર કટ ગાઈડલાઇન દરેક સ્કૂલમાં હોવી જોઈએ કે આટલી જગ્યાએ તમે રિફર કરી શકો, તાત્કાલિક આને બોલાવી શકો, અને દરેકના પેરેન્ટ્સના નંબર સાથેની બધી વસ્તુ હોવી જોઈએ. શરૂઆત તો કદાચ સાયકેટ્રિસ્ટ કે આરોગ્ય વિભાગ કરે, પરંતુ પછી શિક્ષણ વિભાગ તથા આમ જનતાએ આ વસ્તુ ઉપાડી લેવી જોઈએ. આ ઉપરાંત બાળકોને રેઝિલિયન્ટ એટલે કે મક્કમ બનાવવા માટે જીવન કૌશલ્ય, જે આપણે આગળ વાત કરી, લાઈફ સ્કિલ્સને અભ્યાસક્રમમાં સામેલ કરવું. CBSE બોર્ડમાં ડેફિનેટલી છે, પરંતુ બધી સ્કૂલો આનો વ્યવસ્થિત અમલ નથી કરતી. તો એ બધી સ્કૂલો અમલ કરે, તેમજ બીજા બધા જ અભ્યાસક્રમો આને પ્રેક્ટિકલ જે રૂપમાં શક્ય હોય તે રૂપમાં બાળકોની જીવન કૌશલ્ય વધારવાની આપણે મેથડ્સ અંદર ઉમેરીએ. એ જે મેથડ્સ છે તેમાં ક્લાસ ડિસ્કશન્સ, બ્રેઇન સ્ટોર્મિંગ, રોલ પ્લે, કેસ સ્ટડીઝ, ડિબેટ, ચર્ચા વિચારણા, વાર્તા, સ્ટોરી ટેલિંગ, ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, પ્રવૃત્તિ, ડ્રામા, સ્કિટ પ્લે વગેરેથી ખરેખર જિંદગીના પ્રશ્નોને કઈ રીતે હલ કરવા એ તરુણો શીખી શકે છે, બાળકો શીખી શકે છે. ત્યાર પછીનો જે ત્રીજો મુદ્દો છે કેપેસિટી બિલ્ડિંગ પછીનો, તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. શાળા તથા કોલેજોમાં જે માળખું છે તે વ્યવસ્થિત નિર્માણ થવું જોઈએ. તો માળખું એટલે શું? સ્પેશિયલ એજ્યુકેટર રેમેડિયલ એજ્યુકેશન આપે, રિસોર્સ રૂમ હોય તેવી શાળાઓ કે જ્યાં આપણે જાણીએ છીએ કે જેમ આશરે 10% બાળકોને કોઈક ને કોઈક પ્રોબ્લેમ હોય છે કે જેને કારણે ભણવામાં પાછળ પડે છે. ઘણા બધા તકલીફો છે, ઓટિઝમ છે, ADHD છે એટલે એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર, અને ડિસ્લેક્સિયાના અલગ અલગ પ્રકારો, તેમજ સ્લો લર્નર્સ. આ બધા બાળકોને જલ્દી આઈડેન્ટિફાઈ કરી અને એને ઉપરના લેવલ પર જેમ બને એમ એ લોકોનું ભણતર વધારે સારું થાય તેવી જો પ્રયત્નો કરે તો બાળકોને માનસિક જે સેકન્ડરી પ્રોબ્લેમ્સ થતા હોય છે તે ન થાય અને બાળક ડિપ્રેશનમાં કે હતાશામાં ન જઈ જાય. તો એ માળખામાં એક અગત્યનું છે સ્પેશિયલ એજ્યુકેટર. બીજું છે કાઉન્સેલર. બાળકના બિહેવિયર સ્ટડી કરે, એ લોકોને ખબર પડે કે આ બાળક કંઈક મજામાં નથી, કંઈક ડિપ્રેશન છે, હતાશા દેખાય છે, તો સ્કૂલ ટીચર છે તે રિફર કરે એ કાઉન્સેલરને કે જે રેગ્યુલર અવેલેબલ હોય, અને એ કાઉન્સેલર એના મૂળ સુધી જાય અને એને ટ્રીટમેન્ટ આપે અને એમાંથી બહાર કાઢે. હેલ્પ ડેસ્ક અને હેલ્પલાઇન, જે આપણે અત્યારે જીવન આસ્થાની કહી તેવી હેલ્પલાઇન્સ, અને લોકલ લેવલ પર હેલ્પ ડેસ્ક બધા થાય. હેરેસમેન્ટ પોલિસી બનાવે કે જેને કારણે બાળક પર ક્યાંય રેગિંગ થતું હોય, બુલિંગ થતું હોય, કોઈ ટીચર કોઈક વાર બહુ સતાવતું હોય એવું બાળકને લાગતું હોય, તો એનો હલ થાય, એને સાંભળવામાં આવે. ગેટકીપર ટ્રેનિંગ જે આપણે કહી, જે અત્યારે કરી રહ્યા છીએ. આ ઉપરાંત રેગ્યુલર સર્વે, સ્ક્રીનિંગ એક જે છે તે રેગ્યુલર બેઝ પર ઓનગોઈંગલી ચાલુ રહે, કે જેમાં નક્કી થાય કે બાળક ખરેખર ડિપ્રેશનમાં છે, એને આવા જે હાઈ રિસ્ક ટાર્ગેટ પોપ્યુલેશન છે તેમાં એ લોકોને બહાર જુદા તારવીને એ બાળકો ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવે, કે જેને કારણે ખબર પડે કે ખરેખર આ બાળક ડિપ્રેશનમાં જઈ રહ્યું છે. એને પૂછવામાં આવે, જેમ સલીમભાઈએ કહ્યું તેમ, કે તને ખરેખર સુસાઇડના વિચાર આવે છે, એ યોગ્ય વ્યક્તિ આ કરી શકે. તો એનું એક સ્ટ્રક્ચર આખું ક્રિએટ કરવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ જરૂરી છે. ઓફકોર્સ નિયમિત એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, રમતગમત, ડાન્સ, મ્યુઝિક, સેવા,
જેમ કે NSS, NCC, ગીત સંગીત ચિત્ર નૃત્ય, આ બધી એક્ટિવિટીથી બાળકનું મન ભરેલું રહે, એને એક એટેચમેન્ટ રહે, તો આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ બહુ જરૂરી છે. પછીની જે પોલિસી જે મેકિંગ છે તેમાં જે ચેન્જીસ અને જે જરૂરી છે તે સર્ટન રિફોર્મ્સ, અમુક રિફોર્મ જે છે, સુધાર છે ભણતર પદ્ધતિમાં. મને ખાતરી છે કે સરકાર સતત કાર્યશીલ છે. આ બધી પદ્ધતિઓમાં ભાર વિગાનું ભણતર ને બધી વાતો ઘણી થાય છે. તો ખરેખર શું જરૂરી છે, શું ઇફેક્ટિવ છે, એ બહુ અઘરું કામ છે, હું સમજી શકું છું. પણ એમાં પણ કે એડમિશનની પ્રોસેસ, ટ્યુશન્સ, પરીક્ષાઓ અને હોમવર્કની જે સ્કૂલ, ઘર, ટ્યુશન્સ બધાનો જે ભાર, નોટ ઓન્લી ભારવાળા ચોપડાઓ, પણ મગજ પરનો જે વધતું ટેન્શન અને આગ્રહો સ્કૂલો તરફથી કે ભાઈ 100% રિઝલ્ટ આવવું જોઈએ વગેરે વગેરે, પેરેન્ટ્સનું તો પ્રેશર હોય જ છે. તો આ બધી વસ્તુઓને બદલે યાદદાસ્ત અને પરીક્ષા આધારિતની બદલે રોટ લર્નિંગની બદલે રિયલ લર્નિંગ શીખાય કેવી રીતે, એના પરનું સતત ચિંતન મનન આપના દ્વારા, સૌના દ્વારા થવું જોઈએ, કે જેને કારણે રિફોર્મ્સ આપણે લાવી શકીએ અને સારામાં સારા નાગરિકો, સારામાં સારા કેરિયર ધરાવનાર એકદમ બ્રિલિયન્ટ માણસો આપણે ઊભા કરીએ. તકોની વિપુલતા મળે, કે જેને કારણે માત્ર ડાક્ટરને એન્જિનિયર જ બનાવવા છે પોતાના બાળકને, એવું જે મા બાપ ઠોકમ કરતા હોય, એની બદલે બહુ જ વિશાળતા અને દરેકે દરેક ધંધામાં એમને સરસમાં સરસ પૈસા પણ મળી શકતા હોય, એવી બધી વસ્તુઓ ઊભી કરવાની જરૂર છે. સમાજના ધારાધોરણો જે આ જ વાત કહી કે લોકો ડૉક્ટર એન્જિનિયર બનાવે, ધસારો કરે, પ્રેશર કરે, માન સન્માન દરેકને મળે, તે પ્રમાણેનું સમાજનું જે ઘડતર છે તે કોણ કરશે, અને એ વિશે ચિંતન થાય અને પોલિસીમાં એ વસ્તુ રજૂ થાય. કાયદાકીય અમલીકરણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે સુધારા ધીમે ધીમે આવે જ છે. ઇન્ડિયન પિનલ કોડ 309, સાહેબ અહીંયા હાજર જ છે. કલમને રદ કરવાની પ્રોસેસ ઓલરેડી ચાલુ છે, પરંતુ હજુ બંને ગૃહોમાં પસાર થઈ અને એનો નિયમ બને અને અલ્ટિમેટલી એ આપણી કોન્સ્ટિટ્યુશનમાંથી એ નાબૂદ થાય, એ હજુ દૂર છે. એ જો જલ્દી નાબૂદ થાય તો આપણને ફાયદા એ છે કે એની કારણે લોકો ઇલીગલી કદાચ વધારે પૈસા ખર્ચે, લોકો રિપોર્ટિંગ ન કરે કે સુસાઇડ થાય છે, અને સ્ટિગ્મા આને કારણે લાંછનનું પ્રમાણ વધે છે. બીજું કે જે કાયદાકીય અમલીકરણમાં કે અમુક જગ્યાએ તમારે ફેન્સ કરવાનું, અમુક જગ્યાએથી લોકો કૂદી ન પડે એટલા માટેના જાળવણી કરવાનું, ઇન્ડસ્ટ્રીનું થોડુંક એ પ્રમાણે સાચવવાનું, ખૂબ ઝેરી એવા કેમિકલ્સ ઇઝીલી ન મળે અથવા તો બંધ જ થાય. એક ઉદાહરણ આપું કે જે સરકારે કર્યું છે, જે પહેલાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની જે પારાની ગોળી મળતી હતી અનાજમાં નાખવાની, એ બહુ જ ઝેરી હતી, હવે આજે મળતી નથી, અને એને કારણે જે થતા સ્યુસાઇડ છે તે હવે અટકી ગયા છે. તો એવા કેમિકલ્સની ઉપલબ્ધિ બંધ કરાવવી અને સ્ટ્રિક્ટ રીતે અમુક પ્રિસ્ક્રિપ્શન્સ હોય તો જ અમુક દવાઓ મળી શકે એવું કરવું. દારૂ તથા નશાબંધી દરેક રાજ્યોમાં, માત્ર ગુજરાતની દરેક રાજ્યમાં એનો ચુસ્ત અમલ થાય તેવું કરવું. સલામતીના પગલાંમાં એક આપને જાણીને નવાઈ લાગશે કે સ્યુસાઇડ પ્રૂફ પંખા આવે છે, કે જે જો કોઈ લટકવા જાય તો આખો પંખો નીચે આવી જાય અને વાગે નહીં લોકોને, ખાસ એટલે કશું ડેથ તો થાય જ નહીં. અથવા તો ટેબલ ફેનનું પ્રમોશન કરવામાં આવે કોઈક રીતે, કે જેને કારણે લટકીને થતા મૃત્યુ અટકે. અને આપ જાણો છો તેમ અણી ચૂક્યો 100 વર્ષ જીવે. એકવાર જો એણે પ્રયત્ન કર્યો અને બચી ગયો તો ચાન્સીસ આર ધેર કે 90% એ માણસ સ્યુસાઇડ નહીં જ કરે ભવિષ્યમાં. ઓફકોર્સ 10% કરી શકે. મીડિયા અંગેના જે જાગૃતિ અને જે સલીમભાઈએ કહ્યું તેના નિયમોનું પાલન થાય, એની કોઈક સંસ્થાએ વોચડોગ બનવું જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મિત્રો, પોલિટિકલ વિલ બહુ જ જરૂરી છે. આપણે ત્યાં જે આપણું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે GDP કહેવાય, એ ખાલી 4% જેટલું હેલ્થ પાછળ જાય છે. એ હેલ્થમાંથી માનસિક સ્વાસ્થ્ય પર તો ખૂબ જ ઓછું જતું હોય છે. એના કમ્પેરિઝનમાં આપણે યુએસએનું જોઈએ તો 17% યુએસએ ખર્ચે છે. આપણે રિસોર્સ પુઅર કન્ટ્રી છે, પણ છતાં પણ આપણે આપણું એલોકેશન આ હેલ્થમાં અને માનસિક સ્વાસ્થ્ય વિશે જેટલું વધારીએ તેટલું ઓછું છે.
એક હવા બનાવવાની છે કે જેને કારણે પોલિટિશિયન્સ પણ પ્રેશરમાં આવે, લોકોને મનમાં આ વસ્તુ રમતી થાય. આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પોતાની મન કી વાતમાં પણ આવી વસ્તુઓનો ઉલ્લેખ કરે અને કેટલીક વાર સેલિબ્રિટીઝ જેમ કે દીપિકા પાદુકોણે જે કહ્યું તે પ્રમાણે લોકો ખુલ્લામાં બહાર આવે, સ્પોર્ટ્સ પર્સન્સ બહાર આવે કે તો એક વેગ મળે, એક જુવાળ મળે અને એક આગની જેમ આ વિચાર ફેલાય અને પોલિસી એકદમ સોલિડ રીતે બની શકે અને એ અમલમાં આવી શકે. રિલિજિયસ ગુરુઓ પણ આ વસ્તુઓ ધ્યાનમાં રાખે અને મને ખ્યાલ છે ત્યાં સુધી મોરારી બાપુએ એક વખત આ વસ્તુને ઉલ્લેખ કર્યો જ છે એમણે. તો એવું દરેકે દરેક જગ્યાએ થાય. જો આ થાય તો મને નથી લાગતું કે આપણી એટલી સરસ પોલિસી થાય અને સ્યુસાઇડ પ્રિવેન્શનમાં આપણે ખૂબ આગળ વધી શકશું. બસ આની સાથે હું વિરમું છું. થેન્ક યુ. વક્તાઓએ જે એમના વિષયોની વાત કરવાની હતી એ પૂરી થઈ છે અને હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. એટલે આપના જે કંઈ પ્રશ્નો હોય એ લોકો આ જે ફોન નંબર છે અહીંયાથી જે ટોલ ફ્રી ફોન નંબર ડિસ્પ્લે કરવામાં આવી રહ્યો છે એ નંબર ઉપર આપ કોલ કરો એટલે આપનો પ્રશ્ન આપણે લઈશું. દરમિયાનમાં હું કેટલીક વાત કરી લઉં છું પ્રશ્ન આવે ત્યાં સુધી. એક તો ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ પણ એક મહત્ત્વનું આપણે તૃપ્તિબેન એક દાખલા સાથે આપણને વાત કરી અને થાય છે એવું કે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝમાં જે નાના બાળકો છે એ લોકોને એમ લાગે છે કે પોતે કોઈને કહી શકતા નથી, પોતાની સાથે ખરાબ થઈ રહ્યું છે અને કહેશું તો શું થશે, એના કારણે બહુ મૂંઝવણમાંથી પસાર થાય છે અને છેવટે આત્મહત્યાની શક્યતા એમાં વધતી હોય છે. એટલે શાળાની અંદર તમે એક નાનકડું એવું ગ્રુપ બનાવવું જોઈએ જે ચાઇલ્ડ સેક્સ્યુઅલ. મને યાદ છે કે હું જ્યારે સુરત રેન્જમાં હતો ત્યારે અમે અમુક વલસાડ ને બધા જિલ્લાની અંદર આના માટે દરેક શાળાની અંદર એક કમિટી બનાવેલી અને જે કોઈપણ પ્રકારની છેડતી વિદ્યાર્થીની સાથે થતી હોય તો આપણે એને એ કમિટી પાસે રજૂઆત કરી શકીએ. તો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. સુરતનો એક્ઝામ્પલ કહું તો સુરતમાં એક આપણા જે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી રાઠોડ સાહેબ છે જે એમણે આ આખા કાર્યક્રમમાં જેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મારે કહેવું જોઈએ કે 2014ના જે આત્મહત્યાની મેં વાત કરી એ સપ્ટેમ્બર મહિનામાં જે 2 આત્મહત્યાના બનાવ બન્યા એ મેં શરૂઆતમાં વાત કરી. એ બનાવ પછી તરત જ એ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાઠોડ સાહેબે આ જે મિત્રો છે એમનો સંપર્ક કર્યો અને આપણે સુરતમાં સૌ પહેલાં આચાર્યો અને સંચાલકો માટે 29 ડિસેમ્બરે માનનીય શિક્ષણ મંત્રીશ્રીની હાજરીમાં એક ટ્રેનિંગ કાર્યક્રમ કરેલો અને એ 2014ના એન્ડમાં એ કાર્યક્રમ થયો. એની બહુ પોઝિટિવ અસર 2015ના વર્ષમાં થઈ છે અને એટલે જ આપણે આ કાર્યક્રમને વધારે આગળ વધારીને બીજી બધી જગ્યાએ કરવા માગીએ છીએ. પ્રશ્નોત્તરી ઉપરાંત મારે શિક્ષક મિત્રોને એમ કહેવું છે કે તમે કોઈ જગ્યાએ આવો આત્મહત્યાનો બનાવ અટકાવ્યો હોય. મને ખ્યાલ છે કે રાઠોડ સાહેબે મને કહ્યું હતું કે સુરત જિલ્લાની અંદર બાળકે સુસાઇડ નોટ લખી દીધી હોય અને શિક્ષકના ધ્યાન પર આવ્યું હોય અને શિક્ષકે એનું કાઉન્સેલિંગ કર્યું હોય અને એને મદદ પૂરી પાડી હોય તો એના કારણે આત્મહત્યા અટકી છે. એવા બનાવો બન્યા છે. તો એવા કોઈ બનાવો હોય તો પણ તમે શેર કરો. ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝની વાત કરતો હતો કે રાઠોડ સાહેબે એવું વિચાર્યું કે આપણે દરેક શાળાની અંદર 2 શિક્ષકને આની તાલીમ આપી અને કાઉન્સેલિંગની વ્યવસ્થા ઊભી કરીએ. તો સુરતની એક પ્રાઇવેટ શાળા નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકને આ વિચાર ગમ્યો અને એમણે એમની શાળાની અંદર એક વ્યવસ્થા એવી કરી 2 શિક્ષકને એમણે તાલીમ આપી અને વિદ્યાર્થીઓને પોતાની વાત કહેવી હોય તો આ એક રૂમ બનાવ્યો છે એની અંદર વાત કહી શકે એવી વ્યવસ્થા કરી, એનું એનાઉન્સમેન્ટ કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે શાળાના એક બહુ સારા શિક્ષક વિદ્યાર્થીઓનું છેડછાડ કરતા હતા અને કોઈના પણ ધ્યાન પર નહોતું આવ્યું. જેવી આ વ્યવસ્થા કરી તો એ વસ્તુ શાળાના ધ્યાન પર આવી અને શિક્ષક વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકી. એટલે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ માટે ખાસ અવેરનેસ કરવાની જરૂર છે. 5મી તારીખે જે કાર્યક્રમ કર્યો તો એમાં પણ મેં કહ્યું હતું કે બહુ જ મહત્ત્વની આ બાબત છે. બાળક જ્યારે ચાઇલ્ડહુડ સેક્સ્યુઅલ એબ્યુઝમાંથી પસાર થયું હોય એ મોટી ઉંમરે પણ એમાંથી બહાર નથી નીકળતું. મોટી ઉંમરે પણ આત્મહત્યાની પાછળનું કારણ બચપણમાં થયેલું ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ હોય છે. એટલે એક કોમલ કરીને બાળકોને જાગૃત કરવાની કે ભાઈ તમે પોતાની જાતને કેવી રીતે સંભાળી શકો, છેડછાડ તમારી સાથે ન થાય એ માટે તમે શું કાળજી રાખી શકો. એની 10 મિનિટની એક કોમલ કરીને નાનકડી ફિલ્મ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. એટલે એ ફિલ્મનો તમે ઉપયોગ
કરી શકો. આજે જે 5મી તારીખનો કાર્યક્રમ અને આજનો કાર્યક્રમ મેં કહ્યું હતું કે આપણે યુટ્યુબ ઉપર અપલોડ કરશું. ગઈ વખતે આપણે જ્યારે ફેબ્રુઆરીમાં કાર્યક્રમ કર્યો ત્યારે શિક્ષણ વિભાગે તરત જ અપલોડ કરી દીધું હતું. આ વખતે બાકી રહ્યું છે, એટલે ટૂંક સમયમાં અમે આ યુટ્યુબ પર અપલોડ કરશું અને એની લિંક જે પેરેન્ટિંગ ફોર પીસની વેબસાઇટ છે parentingforpeace.in એ વેબસાઇટ ઉપર મૂકશું. અધરવાઇઝ પણ તમે યુટ્યુબમાં સર્ચ કરીને એનો ઉપયોગ કરી શકો છો. તો હવે તમારા કોઈ પ્રશ્નો હોય તો આપણે આગળ લઈએ. તો પ્રશ્ન આવે ત્યાં સુધી એક સ્પષ્ટતા IPC 309ની હું કરી લઉં કે કમલેશભાઈએ કહ્યું કે એ કલમ દૂર કરવા માટેની બાબત અત્યારે ચાલે છે, પણ એ ઘણા સમયથી આપણી એ કલમ દૂર થઈ ગઈ છે. મને યાદ છે કે આજથી લગભગ હું 20 વર્ષ પહેલાં જ્યારે આ ડિપાર્ટમેન્ટમાં દાખલ થયો ત્યારે કોઈ આત્મહત્યાનો પ્રયાસ કરે તો એની અમે લોકો IPC 309નો ગુનો નોંધતા અને એ એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એ વખતે જ લગભગ આજથી 15-17 વર્ષ પહેલાં આવેલું અને જજમેન્ટમાં કહ્યું કે હવે આવા ગુના નહીં નોંધવા. ત્યારથી અમે એવા ગુના નોંધતા નથી. અને જ્યારે એકચ્યુઅલ આત્મહત્યા થઈ હોય કે માણસ મૃત્યુ થયું હોય અને એની પાછળ કોઈનું દુષ્પ્રેરણ જવાબદાર હોય, દાખલા તરીકે મહિલાઓના સાસરીના ત્રાસના કારણે મહિલાઓ આત્મહત્યા કરતી હોય કે કોઈ બીજા દબાણના કારણે કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરવી પડી હોય, તો એવા કિસ્સાની અંદર IPC 306નો ગુનો દાખલ થાય છે, આત્મહત્યાના દુષ્પ્રેરણનો, અને જે ગંભીર ગુનો છે. પણ આત્મહત્યાનો બનાવ, જે સફળ આત્મહત્યાના બનાવો છે, એ બધા જ બનાવોની પોલીસ તપાસ થાય છે. એને આપણે અકુદરતી મૃત્યુ એટલે અનનેચરલ ડેથ, ગુજરાતમાં એને AD કહે છે, એક્સિડન્ટલ ડેથ કહે છે, એ તરીકે આપણે એની તપાસ એટલા માટે કરીએ છીએ કે ખરેખર એ એક્સિડન્ટલ ડેથ અથવા તો અકુદરતી મૃત્યુ છે કે એની અંદર કોઈ ગુનાહિત કૃત્ય બન્યું છે, એટલે કે ખૂનનો બનાવ છે અથવા તો કોઈના દુષ્પ્રેરણથી કોઈએ આત્મહત્યા કરી છે, એટલા માટે એની તપાસ કરવામાં આવે છે. પણ સુસાઇડના એટેમ્પ્ટની કોઈ તપાસ થતી નથી. તો આટલા મુદ્દાઓની વાત કર્યા પછી તમારા તરફથી કોઈ પ્રશ્નો હોય તો આપણે પ્રશ્નોત્તરી માટે લાંબો સમય રાખ્યો છે, તો કોઈના પ્રશ્નો હોય તો આપણે લેવા માટે તૈયાર છીએ. હા, મારો પ્રશ્ન એ છે, મારો બાબો અત્યારે 11 સાયન્સમાં છે અને જી એડવાન્સ રાખેલું છે એને. હા, તો એ છે ને પેલા 10મામાં એને જે ટકાવારી આવી હતી ને 98 ઈ નથી આવી. તો અત્યારે એમ કે છે કે હું મમ્મી મારે ધારી ટકાવારી નહીં આવે ને તો એ કે હું નહીં રહું, એટલે થોડુંક ડર લાગે છે. તો મેં એને કીધું કે તારે જે હેલ્પ જોતી હોય તો મારે એને કાઉન્સિલને કે કોઈને મળવું હોય તો અમારા ગામડામાં તો એવું કંઈ હોય નહીં, તો અમારે કઈ જગ્યાએ મળવા માટે? જ્યારે પણ આપનો બાળક આપણે આવું કંઈ કહેતો હોય તો બહુ જ સ્વાભાવિક છે કે આપણે ડરી જતા હોઈએ અને આવા કિસ્સાઓ બનતા છે. તો તમે પણ ડરી ગયા છો, એમાં કંઈ એ વાક નથી. પણ આ ડર તમને એની મદદ કરવામાં નડવું નહીં જોઈએ. એટલે ડરો નહીં, એને જે તમને કીધું છે એને એક પોઝિટિવ વાત, એક પોઝિટિવ તક કરીને યુઝ કરો. જો એ આ વ્યક્ત જ નહીં કરતો તો તમે કોઈ દિવસ એ ઓળખી ના શકતા. તો એને કીધું છે, એને તમે પોઝિટિવ અને એની મદદ કરો. હવે એની મદદ કેવી રીતે કરાય? તો સૌથી પહેલાં તો એની ભાવનાઓને એક જેને આપણે કહીએ ને કે મન કે દરવાજે ખુલ્લે એસી આપ ઉસસે બાત કરો. એને આવું વાતાવરણ આપો કે જેમાં એ ખુલ્લા દિલથી એની જે મૂંઝવણો છે, એને પણ બીક લાગતી હોય કોઈ વાતની, એ તમારી જોડે શેર કરી શકે. ધીસ ઇઝ વોટ વી ડુ, બરાબર? તો તમને સગવડ નથી તો એટલીસ્ટ આ તમે કોશિશ કરો. અને કાયમ હું કહું લોકોને કે હીરો બનો નહીં. તમને બહુ બધી તકો છે લાઈફમાં હીરો બનવાની, તો તમારાથી આ જેટલું થઈ શકે તેટલું કરો. પણ તમને એવું લાગે કે ના આનું ગાંભીર્ય વધારે છે, ડિરેક્ટલી એને પૂછો કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. તું પ્લાન કરતો છે કંઈક સુસાઇડ કરવાનો, કે તું તારા મનમાં શું વિચારો આવે? તો ક્યારેક બચ્ચાઓ કે મમ્મી મને પહેલાં કાલના પેપરમાં કેવું વાંચ્યું તેવું મન થાય છે કે હું પણ પંખાથી લટકી જાઉં. કાલે હું તારો દુપટ્ટો જોતો હતું ને તો મને આવું મન થતું હતું. તો આ સિવિયરિટી હજુ જો વધારે હોય તો એ તમને એમ કહે કે મમ્મી મને તો એમ હતું ને આજે રાતે હું એસિડ પી લેવાનો હતો. તો આ વધારે તીવ્ર છે. તો આની તીવ્રતા પહેલાં તમે પહેચાનવાની કોશિશ કરો. ખાલી વિચારો છે, મનમાં હજુ પણ પ્લસ માઇનસ છે તો ઠીક. એનાથી વધારે પ્લાનિંગ છે, એનાથી પ્લાનિંગનું સ્પેસિફિક કેવી રીતે કરવાનું, ક્યારે કરવાનું એ ઠેરાવેલું છે, તો એ અતિ ગંભીર છે. અને એવા કેસીસમાં તમે તમારા ગામડાના નજીક જે પણ શહેર હોય, ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ કે
આવા એક્સપર્ટ્સની ઓછા છે અને એટલા માટે જ આવા કાર્યક્રમો આપણે કરતા છીએ કે અમે અમારું નોલેજ, પીડિયાટ્રિશિયન્સ છે, સાયકેટ્રિસ્ટ છે, અમારું નોલેજ તમને આપીએ તો ઘણી એ એક જાતની ટ્રેનિંગ જ છે. તો તમે એ ગાંભીર્ય વધારે હોય તો બિલકુલ ટાઈમ વેસ્ટ નહીં કરો, એને એકલું નહીં છોડો. ઘરમાં કોઈ બી આવા રીત કે કંઈ ડેન્જરસ વસ્તુઓ છે એને તમે કપાટ કુલુપમાં રાખો અને એને નજીકમાં નજીક જ્યાં હોય ત્યાં લઈ જઈ એની સારવાર કરો. એને પાછળ કોઈક માનસિક તકલીફ પણ હોઈ શકે, એ એન્ઝાયટી ડિસઓર્ડરનું ભોગ પણ બની રહ્યું હશે, એવું પણ બની શકે. બહુ જ ક્યારે બચ્ચાઓ પર પ્રેશર હોય ને તો એ લોકો ગભરાવા લાગે, નાની નાની વાતે બહુ જ એમને નેગેટિવ બનાવી દે કે મારાથી નહીં થશે, એમનું કોન્ફિડન્સ ઓછો થઈ જાય. એમને ખાલી આવા બનાવવાથી નહીં, હવે એક્ઝામમાં જાઉં તો મને ડર લાગે, પણ આજે તો મારું ડર એટલું છે કે હું એક્ઝામની ખાલી વિચાર કરું કે હવે 10 દિવસ પછી એક્ઝામ છે, છતાં પણ મને ગભરામણ થવા લાગે, ધબકારા વધી જાય, મોઢું સુખાઈ જાય, હાથ પગમાં ધ્રુજારી આવે, ક્યારેક ઊંઘ ન આવે, ભૂખ ન લાગે, રડવું આવે, ઉદાસ લાગે, યાદ ન રહે, કોન્સન્ટ્રેશન ન થાય. અને એમાં વધારે પડતું પછી જો આપણે ટાઈમ ટાઈમ પર સારવાર નહીં લઈએ પછી બની શકે કે આ વિચારો વધી જાય. આઈ હોપ આઈ હેવ આન્સર્ડ યોર ક્વેશ્ચન. અને એક તો બેનનો પ્રશ્ન કદાચ એમનું જે ટીવીનો અવાજ વધારે હતો એટલે એમનો પ્રશ્ન અને એમની સાથે સાથે એમના ટીવીનો અવાજ આવતો હતો. એટલે મારે બધાને વિનંતી છે કે જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે તમારો ત્યાં જે ટીવી છે એનો અવાજ ધીમો રાખશો. અને મને જે પ્રશ્ન સમજાયો છે એમાં બેનનું કહેવું એવું હતું કે 10મામાં એના બહુ સારા પર્સન્ટેજ હતા, અત્યારે 11મામાં એણે સાયન્સ લઈ અને JEEની તૈયારી કરે છે, અત્યારે એને ચિંતા થાય છે. એટલે બહુ વિકટ પ્રશ્ન હોય એવું મને અત્યારે નથી લાગતું, પણ વિકટ આવા બીજા કિસ્સાઓમાં હોય તો બેને જે કહ્યું એ બધું બહુ જ તમને ઉપયોગી થશે. કાઉન્સેલિંગની વ્યવસ્થા ક્યાં ઉપલબ્ધ છે એની વાત કરું તો એક તો ભાવનગરમાં શૈશવ કરીને જે સંસ્થા છે એ લોકો ચાઇલ્ડ લાઇન ચલાવે છે 10, 9, 8 એટલે બાળકો એના પોતાના પ્રશ્નો બાબતે આ ચાઇલ્ડ લાઇનનો સંપર્ક કરી શકે છે. બીજું જે જીવન આસ્થા હેલ્પલાઇનના નંબર આપણે ડિસ્પ્લે કર્યા હતા લાંબા સમય સુધી, એ નંબર ઉપર બાળક પોતે પણ કાઉન્સેલિંગ લઈ શકે છે, તમે પોતે પણ કાઉન્સેલિંગ લઈ શકો છો. એ સિવાય દરેક જિલ્લાની અંદર એટલે 10, 9, 8ની હેલ્પલાઇન પણ રાજ્યના મોટાભાગના જિલ્લાની અંદર છે, જેને આપણે ચાઇલ્ડ લાઇન કહીએ છીએ, મોટાભાગના જિલ્લાની અંદર. પણ ભાવનગરમાં મને ખબર છે કે શૈશવ સંસ્થા એ હેલ્પલાઇન ચલાવે છે. એ સિવાય કાઉન્સેલિંગની વ્યવસ્થા દરેક જિલ્લાની અંદર બાળ સુરક્ષા એકમ છે. એટલે 0 થી 18 વર્ષના બાળકોને કોઈ પ્રશ્ન હોય તો એને કાઉન્સેલિંગની જરૂર હોય તો બાળ સુરક્ષા એકમ જે કલેક્ટર ઓફિસમાં અથવા જે સમાજ સુરક્ષાની ઓફિસ હોય છે ત્યાં આગળ એ એકમ ઉપલબ્ધ છે, એમાં તમે કાઉન્સેલિંગની મદદ લઈ શકો. એ સિવાય ભાવનગરની સરટી જે હોસ્પિટલ છે અને મેડિકલ કોલેજ છે ત્યાં એના સાયકેટ્રીના પ્રોફેસર છે ડૉક્ટર પંચાલ, અને એ લોકો પણ કાઉન્સેલિંગનું કામ કરે છે. ત્યાં રૂચાબેન કરીને છે, એ લોકો પણ કાઉન્સેલિંગનું કામ કરે છે. એટલે એ આ બધા જ કાઉન્સેલિંગની વ્યવસ્થા તમારે ત્યાં ઉપલબ્ધ છે. અને આવી જ વ્યવસ્થા હવે ઘણા બધા જિલ્લાના કેન્દ્રોની અંદર મેડિકલ કોલેજ છે, એટલે ઘણી બધી જગ્યાએ આ વ્યવસ્થા છે. એટલે બાકીના મિત્રો પણ આ વસ્તુનો વિચાર કરે, એટલે આ વસ્તુનો માહિતીનો ઉપયોગ કરે. બીજું મારે એમ કહેવું છે કે તમે પોતે કાઉન્સેલિંગ કરી શકો. એટલે કેવી રીતે? બહુ સામાન્ય શરૂઆત છે. તમારા બાળકને એકાગ્રતાનો પ્રશ્ન છે અથવા એને ચિંતા થાય છે તો માત્ર તમારે સાંભળવાનું છે. કાઉન્સેલિંગ એટલે સાંભળવું. એમ કહે છે કે મને મારા માર્ક્સ બહુ બરાબર નથી આવતા, હવે મને બહુ આવડતું નથી, તો તમે એને પૂછવા માંડો, તમે એની સાથે વાત કરો કે શું નથી આવડતું, બરાબર છે, તને થોડી ચિંતા થતી હોય એવું લાગે છે, તો શું નથી આવડતું? તો એ વાત કરશે કે ભાઈ મને બાયોલોજીના વિષયની અંદર નથી આવડતું બિલકુલ. તો આપણે બાયોલોજીના કેટલા ચેપ્ટર થયા છે? તો આના 5 ચેપ્ટર અત્યાર સુધી ભણાઈ ગયા છે. તો એ 5 ચેપ્ટરની અંદર મને કયા ચેપ્ટર નથી આવડતા, કયા આવડે છે, ફિઝિક્સમાં કયા આવડે છે, કયા નથી આવડતા, કયા ચેપ્ટરની અંદર કયો ભાગ નથી આવડતો, એ બધું તમે વાત કરશો તો તમને એને પણ ખ્યાલ આવશે કે એને બધું નથી આવડતું એવું નથી. એટલે એની ચિંતા જેટલી કરે છે એટલા પ્રમાણમાં ચિંતા કરવાની જરૂર નથી, એને આપોઆપ ખબર પડશે. બીજું તમને એમ ખબર પડશે કે આ વિષયની અંદર એને મૂંઝવણ છે, તો તમે એના શિક્ષકને જઈને મદદ કરી શકશો, એની મદદ લઈ શકશો, અથવા તમે એની ટ્યુશનની વ્યવસ્થા કરાવી શકશો. તો આ બધું તમને એને ખ્યાલ આવશે. એટલે મૂળ પ્રશ્ન છે બાળક સાથે વાત કરવાની અને એને એડવાઇઝ કરવાની જગ્યાએ. એટલે તમે એને એમ કહેશો કે તારે ગઈ વખતે 98 આવ્યા તો 12મામાં 98ની જરૂર નથી, 12મામાં તો 90 આવે તો પણ ચાલે, 10મામાં 98 આવે કે 12મામાં 98 ના આવે, એવો તમારે જવાબ આપવાની જરૂર નથી.
તમારે એની સાથે એ બધું પૂછવાનું છે. પછી આપણે એ નક્કી કરવાનું છે કે ભાઈ JEEની એક્ઝામ માટે આપણે તૈયારી કરીએ છીએ તો એમાં ફાઇનલી કેટલા પર્સન્ટેજ જોઈએ આપણને સારી કોલેજની અંદર એડમિશન લેવા માટે, અને સારી કોલેજ આપણે કોને કોને ગણીએ છીએ, માત્ર IITને ગણીએ છીએ કે એના નીચેની આ કોલેજ પણ ગણી શકાય, અને કઈ કોલેજમાં એડમિશન મળે તો ચાલે, એ કોલેજમાં ઓછામાં ઓછું રિઝલ્ટ આપણને કેટલું જોઈએ, એ બધો જ સ્પેક્ટ્રમ એની સામે તમે મૂકશો ને એટલે એને દેખાશે કે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. એટલે ઓટોમેટિકલી એને એ વસ્તુ રિયલાઇઝ થશે તો એને આ તકલીફ ઓછી થઈ જશે. એટલે તમારે ત્યાં ઘણા બધા, આ તો તમે તમારા પોતાના બાળકની વાત કરો છો, પણ તમારા ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાંથી પસાર થતા હશે. મેં ગઈ વખતે જ એક્ઝામ્પલ આપ્યો હતો કે મારા 10મા ધોરણના શિક્ષક અમને રોજ ઊભા કરીને અમારી સાથે ચર્ચા કરે કે તમે કેવી રીતે વાંચો છો, શું કરો છો, અને એના પરિણામે અમારા વર્ગનું રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું. તો એ ગઈ વખતે જ કહ્યું છે એટલે એની ડિટેલમાં હું નથી જતો, પણ તમે આ રીતે જ્યારે હેન્ડલ કરશો ત્યારે બાળકને તમે ખરેખર બહુ ઉપયોગી થશો. એક વાત હું આમાં ઉમેરીશ કે જે આ એન્ઝાયટી ડિસઓર્ડર અથવા તો જે ફોબિયા છે, ફિયર છે, તેના મૂળમાં જે સાહેબે કીધું તે પ્રમાણે તો જવાનું જ છે કે ક્યાં આગળ જોડો ડંખે છે. પણ જો તમારા કાઉન્સેલિંગથી, તમારા લિસનિંગથી એ પોતાની વસ્તુ નહીં કહી શકતો હોય તો કેટલીક વાર દવાઓ પણ આની આવે છે, તો એ દવાની પણ મદદ લઈ શકાય. પણ દવા કોઈ જાતે નથી કરવાની, એના માટે જે નિષ્ણાત છે એની મદદ લઈને જે પ્રિસ્ક્રાઇબ કરે એ સુપરવિઝનમાં જ. અને બીજું એ પણ કહેવાનું કે તમે દવા પર ડિપેન્ડ થાવ એ પહેલાં આ બાકીના બધા પ્રયત્નો તમારે કરી લેવા જોઈએ, અને પછી એ તબક્કો હોય એ એટલો સિવિયર પ્રોબ્લેમ હશે એ કિસ્સાની અંદર તમે દવા પર જશો. અને ઇવન તમે જ્યારે એક્સપર્ટ પાસે જશો તો એ લોકોનો પણ અભિગમ સામાન્ય રીતે એવો જ હોય કે તમને કાઉન્સેલિંગના માધ્યમથી પ્રશ્ન સોલ્વ થાય, અને જરૂર હોય જે કિસ્સાની અંદર ખરેખર સાયકેટ્રિક બીમારી છે એ કિસ્સાની અંદર એ લોકો દવા આપતા હોય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટના જે સિદ્ધાંતો છે, રિલેક્સેશન ટેકનિક્સ, યોગા, વિપશ્યના, આ કંઈ બી મદદમાં પણ આવી શકે. પછી બાળકના શોખ પણ, એટલે બાળકને જે વસ્તુનો શોખ હોય એ કરી શકો. વચ્ચે તમે એને રિલેક્સ થવાનો સમય ના મળતો હોય એટલે એ પોતે એટલો બધો વ્યસ્ત થઈ ગયો હોય કે એના કારણે પણ એની ચિંતામાં વધારો થતો હોય તો એને આપણે ખાલી બાળકને ભણવાનું જ ધ્યાન આપતા હોઈએ છીએ મા બાપ તરીકે કે શિક્ષકો તરીકે, પણ ખરેખર જો આપણે બાળકને પોતે રિયલાઇઝ થાય અને પોતે ગંભીરતાથી ભણતું હોય, તમારું બાળક 98% માર્ક્સ લાવ્યું છે એટલે બાળક પોતે તો ભણવા માટે ગંભીર જ છે. એટલે હવે આપણું કામ એ છે કે બાળકને આપણે કેવી રીતે રિલેક્સ કરીએ તો જેથી કરીને ભણવાના સમયમાં વધારે સારું ભણી શકે. એટલે એ બાબત પણ આપણે જોઈ શકીએ. એટલે મારે ખાસ તો બધા શિક્ષકોને સલાહ આપી છે આ પ્રશ્નના માધ્યમથી કે જેટલું તમે સાંભળવાનું રાખશો ને એટલું તમને પોતાને જવાબ મળશે. દરેક બાળકના કિસ્સાની અંદર જવાબ જુદા જુદા હોઈ શકે. દાખલા તરીકે એક બાળકને ચિંતા એટલા માટે થાય છે કે અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું ને એકાએક ચિંતા થવા માંડી કારણ કે ફિઝિક્સનું એક ચેપ્ટર એવું આવ્યું કે જેમાં બિલકુલ સમજ નથી પડતી, તો અથવા તો વચ્ચે બીમારી આવી ગઈ અને 10 દિવસ ગેરહાજર રહ્યા અને એના કારણે જે સિલેબસ બાકી રહી ગયો એના કારણે હવે વર્ગમાં સમજ નથી પડતી. એટલે આવા કેટલાક કારણો આવ્યા હશે. જો તમે વાતચીત કરશો તો એ કારણ સુધી પહોંચશો અને કારણ તમે જોઈ શકશો તો નિવારણ તમને અને તમારા બાળકને બંનેને મળી આવશે. હવે પ્રશ્ન નથી તો હું સલીમભાઈને કહીશ કે ત્યાં સુધી તમે તમારા પ્રશ્ન વચ્ચે હોય તો તમે પૂછજો, એટલે અમે વાત અટકાવીને તમારા પ્રશ્નનો જવાબ આપશું. પણ શિક્ષકો અને ખાસ કરીને જે ઉપરના વર્ગના શિક્ષકો છે 8મા 9મા 10મા 11 12ના, એ શિક્ષકોને ઘણીવાર એ સમસ્યા સતાવતી હોય છે કે પોતાના વિદ્યાર્થીઓ કોઈને કોઈ પ્રકારનો નશો કરતા હોય છે. એ તમાકુનું વ્યસન હોય, ગુટકાનું હોય, બીડીનું હોય, કોઈ દારૂ તરફ હોય, કોઈ બીજો ડ્રગ તરફ હોય, તો એની અંદર બાળકને કેવી રીતે મદદ કરવી એ પ્રશ્ન શિક્ષકો તરફથી નથી આવ્યો, પણ મને લાગે છે કે એ પ્રશ્નો ઘણીવાર શિક્ષકોએ મને પૂછ્યા છે. તો હું સલીમભાઈને કહું કે એ પ્રશ્ન વિશે માર્ગદર્શન આપે. ચોક્કસ સાહેબ, વ્યસન એ ઘણી ગંભીર સમસ્યા છે અને આપ જાણો છો કે વ્યસનથી ઘણી બધી તકલીફો આપણા સમાજમાં થાય છે. કેન્સરમાં તો પુરવાર થઈ ગયું છે કે વ્યસનના કારણે જ કેન્સર થાય છે. હવે યુવાનો, ખાસ કરીને યુથ શા માટે વ્યસન કરે એ એક સમજવા જેવી બાબત છે. જેમ અગાઉ તૃપ્તિબેને કદાચ થોડી વાત કરી કે જે યુવાનોની માનસિકતા છે, મનોવૈજ્ઞાનિક રીતે જો યુવાનોને આપણે માનસ જોઈએ તો અખતરા કરવા એ લોકોને હંમેશા ગમતું હોય છે, હંમેશા એ લોકો જિજ્ઞાસા વૃત્તિ રાખતા હોય છે. એટલે ઘણીવાર સ્કૂલમાં મિત્રો લેતા હોય અથવા આજુબાજુ ઘરમાં કોઈ લેતું હોય તો એ જોઈને એ લોકો આ લેતા શીખે છે. અને ઘણીવાર અખતરો કરે આ વ્યસન વસ્તુ, દાખલા કે તમાકુ વસ્તુ એવી છે કે એકવાર બાળક તમાકુ લે તો એમાં 50% ચાન્સીસ છે કે બાળકને એની આદત પડી જાય. અને આ ઉંમર છે, યુથની ઉંમર છે, એ ઉંમર એવી છે કે બધા જ વ્યસનીઓ છે એટલે બધાને આ ઉંમરમાં જ આની આદત પડતી હોય છે. તો
કોણ વ્યસન કરે અથવા શા માટે વ્યસન કરે એની થોડી આપણે વાત કરીએ. તો સ્કૂલમાં અમે ઘણીવાર આવા કાર્યક્રમો કરીએ તો સ્કૂલમાં પણ જોયું છે કે છોકરાઓના દફતરમાંથી વ્યસન ગુટખાના પડીકા અને બધું નીકળતું હોય છે. ઘણીવાર છોકરાઓના દાંત જોઈને આપણે ખબર પડે છોકરાઓ વ્યસન કરે છે. તો આની પાછળ જવાબદાર થોડી વાતાવરણની પણ છે, કારણ કે આ બધા જે આને આપણે જોખમી રિસ્ક ટેકિંગ બિહેવિયર અથવા જોખમી વર્તનો બાળકોના કહીએ તે છે. જેમ કમલેશભાઈએ કીધું કે જ્યારે પ્રોટેક્ટિવ ફેક્ટર સંરક્ષણાત્મક પરિબળો બાળકને વાતાવરણમાં ઓછા મળે, ઘરમાં અથવા શાળામાં અથવા મિત્રમંડળમાં, જ્યારે બાળક પોતાની જાતને સામાજિક રીતે અસુરક્ષિત મહેસૂસ કરે ત્યારે બાળક ક્યારેક આવા આડા રસ્તા સ્વીકારવાનો અથવા આડા રસ્તા પર જવા માટે પ્રેરાય છે. તો મા બાપ તરફથી વ્યવસ્થિત જો બાળકની હૂંફ આપવામાં આવે, પેરેન્ટિંગ જે કમલેશભાઈ કીધું કે સારી માવતરપણું જો મા બાપ આપે, બાળકનું બરાબર માવતર ધ્યાન આપે તો કદાચ બાળક આવા જોખમ પરિબળ તરફ ન ફંટાય. બીજું કે બાળક જ્યારે આવું કરે છે. ઉનાવાનો પ્રશ્ન છે એટલે સલીમભાઈની વાત પૂરી થાય એટલે આપણે તમારે લઈશું. તમે વેઇટિંગમાં રહેજો, અમે જણાવીએ એટલે તમે તરત ફોન કરજો અને તમારો પ્રશ્ન આપણે લઈ લઈશું. હા, થોડીક જ વાત કરી દઉં કે શા માટે બાળક વ્યસન કરે છે. એક તો આ છે કે બાળકને જે રીતનું સંરક્ષણાત્મક વાતાવરણ મળવું જોઈએ એવું કદાચ ન મળતું એટલે બાળક જોખમી વર્તન તરફ પ્રેરાય છે. બીજું કે વ્યસનમાં પણ એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના 70% કદાચ તૃપ્તિબેનને વધારે ખ્યાલ હશે કે 70% બાળકો જે વ્યસની હોય છે એના અંડરલાઇંગમાં કંઈક ને કંઈક માનસિક બીમારી હોય છે. મેં આગળ બી કહ્યું કે બાળક જ્યારે સુસાઇડ બી કરે છે, આત્મહત્યા કરે છે, તો એની પાછળ પણ માનસિક કારણો છે, એની પાછળ વ્યસન પણ છે. પણ વ્યસન અને આત્મહત્યા બંને પાછળ કંઈક ને કંઈક માનસિક બીમારી હોય છે અને માનસિક બીમારીને કારણે બાળક ઘણીવાર વ્યસન તરફ ફંટાય છે. હવે શાળામાં આપણે શું કરી શકીએ અથવા કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય અથવા કઈ રીતે આપણે ઓળખીએ કે આ બાળક વ્યસની છે. પહેલી વાત તો એ છે કે આપણે ઓળખવું પડે કે કોણ વ્યસન કરે છે. તો અમુક તો ઓબ્વિયસ નિશાની છે, આપણને ખબર પડી જાય. બાળકનું મોઢું જોઈએ, બાળક પાસેથી ઘણીવાર દુર્ગંધ આવતી આપણને ખબર પડે કે બાળક સ્મોક કરે છે, બાળક તમાકુ લે છે. પણ એ ઉપરાંત ઘણા એવા માનસિક ચિહ્નો છે કે જેને તમને આઈડિયા આવે કે આ બાળક કદાચ વ્યસન કરતું હોય. માનો કે બાળક બહુ સરસ ભણતું અને અચાનક એનો ભણવા પરથી રસ ઉડી જાય, બાળક વારંવાર ક્લાસમાંથી બહાર જતું હોય, બાળકની ગેરહાજરી બહુ થતી હોય, બાળકનું વર્તન ખરાબ થઈ ગયું હોય, મા બાપની કમ્પ્લેન આવે કે બાળક અમારું સાંભળતું નથી, બહુ પૈસા વાપરે છે, ક્યાં વાપરે છે, અથવા અચાનક કોઈ નવું મિત્રમંડળ બાળકને મળી ગયું હોય અને બાળકે મિત્ર સાથે બહુ રહેતું હોય, બાળક ટોયલેટમાં કે વોશરૂમમાં જઈને ત્યાં ઘણો બધો સમય વિતાવતો હોય. તો આ બધા આવા કારણો છે કે જેનાથી આપણને કદાચ અંદાજ આવી શકે. જેમ આપણે સ્યુસાઇડમાં વોર્નિંગ સિગ્નલ્સ જોયા, આમાં પણ એક આ બધા પરિબળો છે કે આનાથી આપણને ખ્યાલ આવે કે કદાચ બાળક વ્યસનનો ભોગ બન્યો હોય. અને આવું બાળક જ્યારે વ્યસનનો ભોગ બને છે ત્યારે બાળકનું ફરીથી જેવી રીતે આત્મહત્યામાં જે સપોર્ટની જરૂર છે નિષ્ણાત દ્વારા અથવા કાઉન્સેલર દ્વારા અથવા શિક્ષકો દ્વારા અથવા પેરેન્ટ્સ દ્વારા, એ બહુ જ જરૂરી છે. કારણ કે આવી આદત એકવાર પડે છે તો એ આદતમાંથી છૂટવું પણ આટલું અઘરું છે. તો પ્રથમ તો આપણે બાળક વ્યસન કરે છે એને તારવી અને પછી એને બોલાવી એને પર્સનલી સમજાવવાની જરૂર છે. વ્યસન અંગે જાગૃતતા લાવવાની જરૂર છે. વ્યસનથી, કારણ કે આ યુથ શું છે, એ લોકોને ખબર નથી કે વ્યસન કરવાથી શું થાય. એ લોકોને લાંબા ગાળાના આના પરિણામોની આઈડિયા નથી કે આ વ્યસન કરશું તો પછી આનાથી આપણને શું શું ભોગવવું પડશે, કે આપણા ઘરમાં શું શું હાલત થશે, કે આપણને ફાઇનાન્શિયલ બી કેટલો પ્રોબ્લેમ થશે. એટલે એ બધી જાગૃતતા લાવવા માટે થોડી જાગૃતતાની વાતો બાળક સાથે બેસીને કરવી જોઈએ, બાળકને સમજાવવા જોઈએ. અને માનસિક બીમારી બાળકને નથી એના માટે પણ થોડુંક સ્ક્રીનિંગ બાળકનું કરવું જોઈએ. અને બાળકને કોઈ સારી બીજી એક્ટિવિટીમાં આપણે એને પરોવી અથવા એને પોતાનું આત્મસન્માન વધે એવી કંઈક એક્ટિવિટી બાળક પાસે કરાવીએ. બાળકની પાસે પોતાની પાસે જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટને બહાર લાવી એને મહત્ત્વ આપી અને બાળકને એવી રીતે ડાયવર્ટ કરીએ કે બાળકને આ ધીમે ધીમે આ વ્યસનમાંથી છોડાવી શકાય. અને બહુ જો ખરાબ રીતે બાળક વ્યસની થઈ ગયું હોય તો એના માટે દવાઓ પણ આવે છે. આપણે માનસશાસ્ત્રીઓનો મદદ લઈ એ દવાઓ કરાવીને પણ આ વ્યસન છોડાવી શકીએ છીએ. કારણ કે જો આ ઉંમરમાં વ્યસન છૂટી જશે તો જ વ્યસન છૂટશે. જો આ ઉંમરમાં વ્યસન નહીં છૂટે તો બાળક કદાચ આખી ઉંમર વ્યસનથી પીડાતું રહેશે. અને જેટલો લાંબો સમય વ્યસન કરશે એટલી કેન્સરની શક્યતા પણ વધશે, એને એટલે બીજી બધી બીમારીની શક્યતા પણ ઘણી વધી જાય છે. તો આ રીતે જો આવા બાળકને વહેલી તકે તારવી, શાળાઓમાં પણ હું સજેસ્ટ કરીશ કે આવા જાગૃતતાના કાર્યક્રમ અવારનવાર થાય. ઘણી બધી આની ફિલ્મ્સ આવે છે, ઘણી બધી સ્ક્રિપ્ટ આવે છે જે પણ આપણે બતાવી શકાય. ખાસ કરીને વ્યસન શું છે, વ્યસનથી શું આડઅસર થાય છે, કેન્સર પીડિત જે પેશન્ટ છે જેને વ્યસનના કારણે આ બધા પ્રોબ્લેમ્સ થયા છે એના ફોટોગ્રાફ્સ, એના વિડીયોઝ બતાવીને પણ બાળકને જાગૃત કરી શકાય. કારણ કે સમજાવવાથી, જાગૃતતા લાવવાથી અને જો અંડરલાઇંગ કંઈ માનસિક સમસ્યા હોય એને તારવી, એની નિષ્ણાતોની મદદ લઈ એમાં સારવાર આપવાથી જ કદાચ આમાંથી છુટકારો મળી શકે.
તો જાગૃતતા લાવી અને કાઉન્સેલિંગ કરવું એ બહુ જ જરૂરી છે, તો કદાચ વ્યસનનું પ્રમાણ ઓછું થઈ શકે. અને એના માટે જરૂરી એ છે કે આપણે પહેલાં પકડીએ કે કોણ વ્યસન શાળામાં કરે છે. એમાં બીજા બે મુદ્દા ઉમેરું. એક તો શિક્ષકો શાળામાં વ્યસન ના કરે એનું શિક્ષકોએ ધ્યાન રાખવું. બીજું, શાળાની આજુબાજુ જે વેચાતું હોય છે ગુટકા કે સિગરેટ કે, અને એ વેચવું એ ગુનો છે. મને ખબર છે કે અમે પોલીસ તરીકે એમાં બહુ ધ્યાન આપતા નથી, પણ શાળા તરીકે તમારે આ બાબતમાં જાગૃત રહી અને સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અને જો અમારા મતલબ પોલીસ સ્ટેશનમાંથી તમને રિસ્પોન્સ ના મળે તો સિનિયર અધિકારીઓ છે, ડીવાયએસપી છે, એસપી છે, એમનો તમે સંપર્ક કરશો તો આમાં નોંધપાત્ર પરિણામ આવશે. એટલે એ દિશામાં પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર બાળક, અમારી પાસે એક નવસારી જિલ્લામાં એવો કેસ આવ્યો જ્યારે આપણે બધી હેલ્પલાઇનો શરૂ કરી અને પહેલાંની વાત છે, આજથી લગભગ 4 વર્ષ પહેલાં. તો એક કિસ્સો એવો આવ્યો કે છોકરો ખરાબ વર્તન કરે છે એવી ફરિયાદ આવી, અને અમે ત્યારે કાઉન્સેલિંગની અમારા થોડી સમજ આવી હતી. તો અમે એક અમેરિકા ભાઈ, એ કાઉન્સેલર ભાઈ અમેરિકા રહેતા હતા, એ ઇન્સિડન્ટલી આવેલા, એટલે અમે એમની મદદ લીધી. તો ખબર એ પડી કે એ ઘરમાં એકચ્યુઅલી પિતા વ્યસન કરતા હતા. એના કારણે બાળકે જે પીડામાંથી ગુજરતો હતો ને પછી એકદમ રિબેલિયસ, બળવાખોર થઈ ગયેલો, ને એના કારણે બાળક હવે કંટ્રોલમાં નહોતો. એ કાઉન્સેલિંગના માધ્યમથી આમાં ઘણો ફરક પડ્યો. હલો. હા, પ્રાતિજ બોલો. હા, પ્રાતિશથી બોલું સાહેબ. હવે સર, મારો પ્રશ્ન એવો છે કે આ તમે જે આપ્યું ગાઈડલાઈન આપી, એમાં બાળકો આ ગાઈડલાઈન જોઈને મારું એવું માનવું છે કે આટલા પ્રશ્નો વિચારે કે ભાઈ આત્મહત્યા આટલી વસ્તુથી કરી શકાય, બ્લેડથી કરી શકાય, દુપટ્ટો જોઈએ, પંખો જોઈએ, આવું ફિલિંગ ના થાય બાળકોને. એટલે જ આપણે વાત કરી કે આવી બધી વસ્તુની ઉપલબ્ધતા પણ આપણે જો ન રાખીએ તો સારું, કારણ કે આ બધી વસ્તુ જો હાથવગી હોય તો બાળકો આત્મહત્યા કરવા માટે પ્રેરાય. પરંતુ આવા બાળકો કે જે કદાચ આત્મહત્યાના વિચારો કરતા હોય અથવા એનાથી પ્રેરાયા હોય તો એની સાથે વાતચીત કરી, એનું કાઉન્સેલિંગ કરી, એને સાચી સમજણ આપવાની આપણી ફરજ છે. જો આપણે વાત નહીં કરીએ, એની સાથે કોમ્યુનિકેશન નહીં રાખીએ તો બાળક ચોક્કસ કરી શકે. તમારી વાત સાચી છે, એટલા માટે જ આપણે કીધું છે કે સ્કૂલમાં છે કે મીડિયામાં છે, આનું બહુ ગ્લોરિફિકેશન નહીં થાય, અથવા સુસાઇડ કઈ રીતે કર્યો છે એની બહુ સમજણ આપવામાં ના આવે, જેથી કરીને બાળક એ પદ્ધતિથી જાણકારી મેળવી અને પોતે એ રીતે કરશે. અમુક દેશોમાં એવું થયું બી છે કે બાળકોએ આ મીડિયાના રિપોર્ટ્સથી પોતે જાતે સુસાઇડ કરીને સુસાઇડના બનાવો વધી ગયા છે. પણ અહીંયા આપણી જવાબદારી થાય છે કે એનું જવાબદારીપૂર્વક એનું રિપોર્ટિંગ થાય. અને અમે જે કીધું તે એટલા માટે જ કીધું કે જ્યારે પણ આત્મહત્યા થાય છે ત્યારે કાળજી રાખો, એને બહુ ગ્લોરીફાઈ નહીં કરો, એને બહુ મહત્ત્વ નહીં આપો, જેથી કરીને બીજા બાળકો માટે પ્રેરણા અથવા તો એક પ્રેરક બળ થઈ જાય કે અમે પણ આવું આત્મહત્યા કરીએ. કારણ કે જાણકારી આપવી, જાગૃતતા લાવવી જરૂરી. જાગૃતતા નહીં લાવીએ તો કદાચ એ વધારે ખરાબ રીતે એની અસર થશે અને વધારે પ્રમાણમાં આત્મહત્યા થશે. કારણ કે આ બધા સાધનો આપણી આસપાસ રહેવાના જ છે. આપણે ગમે એટલી કાળજી રાખશું તો કોઈને કોઈ રીત તો એ લોકોને મળશે કે આત્મહત્યા કરશે. તો જરૂરી એ છે કે એ લોકો જાગૃત થાય અને ન કરે એના માટે શું પગલાં લેવાય. પ્લસ એ લોકોની અંદર જો કે માનસિક, કારણ કે મોટાભાગના કેસમાં આપણે આગળ બી વાત કરી, 80% કેસમાં આમાં કંઈક ને કંઈક માનસિક તકલીફો હોય છે. તો એ માનસિક તકલીફો તરફ ધ્યાન આપવાની જરૂર છે. જો એમ કરશે તો કદાચ બાળકો આત્મહત્યા નહીં કરે. હા, એટલે સલીમભાઈએ કહી જ વાત હું જુદી રીતે કહું છું કે આપણે બાળકોને આત્મહત્યા વિશેની તાલીમ આપી અથવા એમની સાથે આત્મહત્યા અંગેનું આપણે જે તાલીમ આપવા માગીએ છીએ આત્મહત્યા અટકાવવા માટેની, એનો અર્થ એવો નથી કે આપણે એને આત્મહત્યા કઈ રીતે કરવામાં આવે છે એ બધી વાત કરવાના છે. આપણે એની સાથે જે વાત કરીએ છીએ, આપણે જે ગયા વખતના સેશનમાં આ વખતના સેશનમાં જે ચર્ચા થઈ એની આપણે વાત કરીએ છીએ કે ભાઈ આ તરુણાવસ્થાનો જે પીરિયડ છે એમાં આપણે એ સ્થિતિમાંથી પસાર થતા હોઈએ છીએ. એ વખતે આપણો માનસિક વિકાસ એ તબક્કાનો હોય છે, હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, અભ્યાસની ત્યારે આપણને ટેન્શન પણ હોય છે, મા બાપ આપણને સમજી શકતા નથી, આપણે મા બાપને સમજી શકતા નથી. આ જે બધો તબક્કો છે એ સ્વાભાવિક છે. એ વિશે આપણે એની સાથે વાત કરવાની છે. આપણે એ નથી કહેવાનું કે આપણે આટલા કારણોસર આત્મહત્યા થાય એવું હોય છે એટલે આ બધી વસ્તુઓ તમે દૂર રાખજો, એ રીતે આપણે વાત નથી કરવાની એની સાથે. એટલે એમણે વારંવાર કહ્યું અને મીડિયામાં પણ રિપોર્ટિંગમાં આપણે એ વસ્તુઓ નથી મૂકવાની, એના ઉપર પણ ભાર મૂક્યો છે. એટલે કોઈએ આ રીતનો મેસેજ લીધો હોય તો ફરીવાર મારે કહેવાનું છે કે આત્મહત્યા કઈ રીતે કરવામાં આવે છે અને એ બધા કારણો આપણે બાળકો સમક્ષ મૂકવાના નથી. પણ બાળકો આત્મહત્યાના તબક્કામાંથી પસાર થતા હોય અથવા ટેન્શનમાંથી પસાર થતા હોય અથવા એમનું વર્તન એબનોર્મલ થયું હોય ત્યારે એમની સાથે વાત કરીએ અને એ વાતની પ્રક્રિયામાં આપણને ખબર પડે કે બાળક આત્મહત્યાનો પણ વિચાર કરે છે તો એની સાથે મજબૂત કાઉન્સેલિંગ કરવાનું છે. અને આ બધી વસ્તુઓથી દૂર રહે, એને કોઈનો સતત સપોર્ટ મળી રહે, એનું પરિવાર એની સાથે સરખો વ્યવહાર ના કરતો હોય અથવા પરિવારમાં કંઈ સમસ્યા હોય તો એ દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. આવા પ્રશ્નો ઘણીવાર પહેલાં પણ થતા હતા
જેમ કે સેક્સ્યુઆલિટી એજ્યુકેશન જ્યારે આપવાનું હતું ત્યારે લોકો એવું કહેતા કે સેક્સ્યુઅલ એજ્યુકેશન આપશું તો લોકોમાં પ્રોમિસ્ક્યુટી વધી જશે, સેક્સ્યુઅલ એક્સપેરિમેન્ટેશન વધી જશે, માસ્ટરબેશન નહીં કરતા હોય તો કરવા માંડશે. આ બધી જે વસ્તુઓ જે હતી, જે ડર, તે બધા અસ્થાને છે અને ઘણા બધા કન્ટ્રીઝમાં પુરવાર થઈ ચૂક્યું છે. તેવું આત્મહત્યા માટે પણ આયર્લેન્ડ, ફિનલેન્ડ બધી જગ્યાએ પુરવાર થઈ ચૂક્યું છે કે જો રેગ્યુલર સ્ટડી કરવામાં આવે, સ્ક્રીનિંગ ટેસ્ટ એમ્પ્લોય કરવામાં આવે અને પૂછવામાં આવે. અમે અમારા ક્લિનિકમાં 10-12 વર્ષના બાળકોને પણ એકલામાં લઈને જ્યારે અમને ચોક્કસ લાગે છે કે આ ડિપ્રેશનથી પીડાય છે અને પૂછીએ છીએ તો સરપ્રાઇઝિંગલી બાળક એવું કહે છે કે હા, મને વિચાર આવે છે કે મૃત્યુ થઈ જાય તો સારું આની કરતાં તો આ જ્યારે આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી એ બહુ જરૂરી છે. જેને નથી આવતા એને કંઈ ફરીથી આવતા નથી થઈ જવાના. બધા મને ને તમને કોઈ મૃત્યુ વિશે વાત કરે તો આપણે મૃત્યુ લઈ જાય તો કેવું સારું, એવું આપણે નથી વિચારવાના. તેવું કોઈ બાળક એવું વિચારવાનું નથી. એને જે અંદરથી આવે છે તે જ આવે છે. આપણા કહેવાથી કંઈ ઉકસાવાનું નથી કે મૃત્યુ કરવું. એટલે મીડિયાની વાત છોડો, માત્ર સ્ક્રીનિંગ પણ જ્યારે આપણે જો વાત વિચારતા હોઈએ તો 110% પુરવાર થયું છે કે એવી વસ્તુ છેડવાથી કોઈ દિવસ વધતું નથી. બનાસકાંઠા તમારો પ્રશ્ન પૂછો. અમે ખાલી વાત જોડી દઉં કે જય વસાડા સાહેબનો લેખમાં બહુ સરસ વાંચેલું કે જ્યારે બાળકોને આપણે રામાયણ બનાવીએ છીએ તો રામની વાત બી કરીએ છીએ, રાવણની વાત બી કરીએ છીએ, પણ બાળક રામમાંથી લઈ એવા પ્રયાસો કરે છે. કારણ કે રાવણનું પણ એમાં ચિત્ર દોર્યું છે, એમાં પણ એના પણ ઘણા હકારાત્મક પાસા રામાયણમાં છે. પણ છતાંય આપણે હંમેશા એવું એક્સપેક્ટ કરીએ છીએ, એવું જ આપણે શિક્ષણ આપીએ છીએ કે બાળકમાં એ રામના ગુણ આવે, રાવણના નહીં. કોઈ બાળકને વ્યસન કરતો હોય તો એની આદત છોડવા માટે શું કરવું જોઈએ? આપણે આગળ એક સવાલમાં વાત કરી કે બાળકને જ્યારે વ્યસન ની આદત પડે છે કોઈ વસ્તુની, તમાકુની કે આલ્કોહોલની, તો પહેલાં તો બાળકની બરાબર કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. કારણ કે આગળ બી મેં તમને કહ્યું તેમ કે કોઈ અંદર માનસિક બીમારી નથી એ તપાસ કરવી જોઈએ. પ્લસ બાળકનું વાતાવરણ, ઘરનું વાતાવરણ, સ્કૂલનું વાતાવરણ, જો ઘરમાં પણ આપણા વાલીઓ અથવા માતા પિતા અથવા કોઈ સગા કોઈ બી વ્યસન કરતું હોય તો બાળક માટે રોલ મોડલ થઈ શકે, બાળક એને જોઈને પણ વ્યસન કરે. અથવા શાળામાં જઈને એના મિત્ર વર્તુળની પણ તપાસ કરવી જોઈએ કે મિત્ર વર્તુળમાં કોઈ વ્યસન લે છે, કઈ રીતે એને આદત પડી છે. પહેલાં તો એટલે બાળકની અંદર જઈ બાળકના વિચાર અથવા બાળકના થોટ્સ વિશે પણ જાણકારી મેળવવી જોઈએ. કારણ કે બાળક કંઈ કારણ વગર વ્યસન નથી લેતું. કોઈ પણ વસ્તુ બાળક ખોટી કે સાચી કરે છે એની પાછળ કંઈક કારણ હોય છે. તો એ જાણવાનો પ્રયાસ કરો અને પછી મેં કહ્યું તેમ એક બાળકને સમજાવી, એમાં જાગૃતતા લાવી અને જો બહુ ગંભીર પ્રકારે વ્યસન થતું હોય તો પછી માનસશાસ્ત્રીની સલાહ લઈ અમુક દવાઓનો પણ ઉપયોગ કરી શકાય અને વ્યસન છોડાવી શકાય. પણ ઘણે બધે અંશે થોડી સમજણ આપવાથી, થોડી જાગૃતતા આપવાથી જે વ્યસનના જે ગંભીર પરિણામો છે એના વિશે જાગૃતતા જો અથવા એના વિશે સમજણ આપણે બાળકને આપીએ તો ઘણીવાર આપણને સફળતા મળી જતી હોય છે. પણ ખાસ કરીને એને શા માટે એને વ્યસન કર્યું એ જો કારણ આપણને જાણવા મળે તો એ વધારે મહત્ત્વનું છે. કારણ કે એના મૂળમાં જ જવું પડે. કદાચ તમે આમ ઉપર છેલ્લું એને વ્યસન છોડાવશો અને કદાચ આપણે સમજાવીને વ્યસન છોડી બી દેશે તો એવું બને કે 3 મહિના કે 6 મહિનામાં પાછું વ્યસન કરતું થઈ જાય. તો એના પાયામાં શું ઇસ્યુ છે, માનસિક બીમારી છે કે ઘરનું કોઈ વાતાવરણ જવાબદાર છે, એ જાણવું બહુ જરૂરી છે. એટલે એ કારણમાં તમે જશો તો તમને ખ્યાલ આવશે. કદાચ મિત્રોના પ્રેશરના કારણે થતા હોય, કદાચ એ મિત્રો તમારી શાળાના ના હોય પણ એ ઘરે જ્યાં રહે છે ત્યાં વિસ્તારના હોય અને એના મા બાપને પણ ખબર નથી કે આ આપણા સોસાયટીના મોટા છોકરાઓ સાથે બેસે છે, ત્યાંથી વ્યસન લઈને આવે છે. એટલે તમે એની અંદર થોડોક એની સાથે વાતચીત કરશો અને એને દંડવાની નીતિ નહીં રાખો. તમે પહેલેથી એને પનિશ કરવાનું વલણ રાખશો તો એ કશું કહેશે નહીં, એને છુપાવશે, એને છુપાવીને વ્યસન કરશે. એટલે તમે એને અને જ્યારે પણ બાળક કોઈ પણ આવી તકલીફમાંથી પસાર થાય છે, ખરાબ વર્તન કરે છે, બરાબર, તો એ બાળકને સહાનુભૂતિની જરૂર છે, પ્રેમની જરૂર છે, હંમેશા યાદ રાખવાનું. એટલે વ્યસનવાળા બાળકને પણ એ લાગુ પડે છે. એટલે તમે એ કામ જ્યારે કરવા માંડશો એટલે ઓટોમેટિકલી તમને એની કારણ ખબર પડશે અને કારણથી બાળકને કઈ રીતે દૂર રાખવું. દાખલા તરીકે જે મિત્રોની કંપનીમાં છે એ મિત્રો સાથે એને કઈ રીતે દૂર રાખવું. એને ઘરમાંથી પૈસા ઉપલબ્ધ થઈ જાય છે વસ્તુ ખરીદવા માટે, વ્યસન માટેની બીડી કે તમાકુ કે ખરીદવા માટે, તો એ પૈસા કેવી રીતે ઉપલબ્ધ નહીં કરાવવા. તમારી શાળા પાસે આ વસ્તુઓ ઉપલબ્ધ છે તો એ કેવી રીતે બંધ કરવી. અથવા તમારી શાળાની અંદર બધા બાળકો ગ્રુપ બનાવીને કોઈ ખૂણાની અંદર આ વ્યસન કરી રહ્યા છે તો એ બધા બાળકોને કેવી રીતે બચાવવા. એ બધી ઘણી બધી વસ્તુઓ તમારી હાથમાં આવશે. હું એ બેનને પૂછવા માગું છું કે અને ઘણા બધા પેરેન્ટ્સને હું પૂછવા માગું છું. એકચ્યુઅલી એક સ્ટડી છે, એમાં જે બચ્ચાઓ વ્યસન નથી કરતા એ શાના માટે નથી કરતા એ શોધવાનો પ્રયાસ થયું અને તમને આશ્ચર્ય થશે કે એમાંથી શું નિષ્કર્ષ નીકળ્યું.
એવો કારણ છે જેનાથી બાળકો નશા નથી કરતા, અને એ છે કે એમને ખબર હોય કે એમના પેરેન્ટ્સને એ ગમતું નથી. તમે આ જ બચ્ચાઓ સાથે આવી પિક્ચરો જોતા હોય કે જેમાં હીરો આવું નશો કરતો હોય, ત્યારે તમે કશું જ નથી શીખવાડતા બાળકને. તમે ક્યારેય પણ એને તમને કેવા સંસ્કારો જોઈતા છે એમાં એનું ક્યારેક પણ શિક્ષણ નથી આપતા. અને એ નાનપણથી ચાલુ કરો. ઘણા નાનપણથી આપણે એમને શીખવાડવું જોઈએ કે તમને આ વસ્તુ ગમતી નથી, કેમ કે આ એના માટે ડેન્જરસ છે. આ એક જ કારણ ઘણા બધા બાળકોને નશાથી દૂર રાખે. એકવાર નશા કરવા લાગે પછી તો આપણે એ ગમતું નથી હોય, પણ એ ના જ થાય એના માટે નાનપણથી એમાં એ સંસ્કાર આપો. તમને જ્યાં પણ આવા દાખલાઓ દેખાય તેમાં એને સમજણ આપો કે જો આવું થયું. આપણે પિક્ચરમાં જઈએ તો વિડીયો બતાવે છે આજકાલ સ્મોકિંગના ને ગુટકાના ને, તો ત્યારે એને ડોન્ટ વેસ્ટ ટાઈમ ધેર એન્ડ એમને શીખામણ આપો. આ એક જ વસ્તુ દરેક આ બધી જ નકારાત્મક વસ્તુઓ માટે લાગુ છે, કે સેક્સ માટે કે પ્રોમિસ્ક્યુઅસ બિહેવિયર માટે કે અફેર માટે. કેમ કે આ બધા બનાવ બની જાય ત્યારે તો ઘણી બધી દેર થઈ ગઈ હોય. થેન્ક યુ. એકચ્યુઅલી હા યસ. આ ઉંમરમાં થાય છે એવું કે બાળકની પોતાની જે અંદરની પીડા હોય અથવા પોતાની તકલીફો હોય એ બાળક કદાચ વ્યક્ત નથી કરી શકતું, અને એ વ્યક્ત ન કરી શકે એના માટે વ્યક્ત કરવા માટે બીજા બધા રસ્તાઓ અપનાવે છે. ને એમાં વ્યસન એક રસ્તો હોય કે કંઈક પોતાની અંદરની તકલીફો વ્યક્ત કરવા માંગે છે. અને એટલા માટે જે ઋત્વિને કીધું, હું બી બરાબર સહમત થાઉં છું કે તમે આવું જ્યારે હોય ત્યારે એક કોમ્યુનિકેશન તમારા છોકરાઓ સાથે બરાબર રાખો, સ્વસ્થ કોમ્યુનિકેશન રાખો. બાળક જ્યારે કોઈ વસ્તુ કહી નથી શકતું અને પોતે કંઈક કોઈ વસ્તુનો ભોગ બને છે, ત્યારે બાળક આ એક એઝ એ પાર્ટ ઓફ સોલ્યુશન કે આમાંથી એને શાંતિ મળશે, આમાંથી એને છુટકારો મળશે, એ માળીને વ્યસન કરતું હોય છે. તો ફેમિલીએ પહેલાં જોવાની જરૂર છે. અને જેમ સાહેબે બી કહ્યું તેમ હું ફરીથી કહું છું, પેરેન્ટિંગમાં અમે ઘણી વાત કરીએ છીએ કે બાળકને ખાલી સાંભળો. તમે બાળકને બેસાડીને એને બોલવા દેશો, એની વાતો સાંભળશો તો કદાચ 50% તમારા પ્રોબ્લેમ આમ જ સોલ્વ થઈ જશે. કારણ કે આજના યુગમાં આપણે બાળકને સાંભળતા જ નથી. કારણ કે સાંભળવું એક જ સોલ્યુશન એવું છે જે ઇઝી છે અને જે બાળક પર બહુ જ સારી રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકે. બધા સંસ્કારો આપવા, સારી બાબતો કેવી, સારી વાતો કરવી, સારા પિક્ચર બતાવો ક્યારે થશે? તમે સમય આપીને તમે તમારા બાળક સાથે બેસો, બાળક સાથે વાર્તાલાપ કરો, તો આ બધી વસ્તુનું સોલ્યુશન આવશે. તો દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ.